નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાતની એસટી દેશની સૌથી સલામત સવારી, કેન્દ્રનો એવોર્ડ. 1 લાખ કિલોમીટરે 0.6ના અકસ્માત રેટ, એસટીને રોડ સેફ્ટી એવોર્ડથી સન્માનિત કરાઈ. સલામત સવારી એસટી અમારીનું સૂત્ર ધરાવતી ગુજરાતની એસટી બસને દેશની સૌથી સલામતી સવારી તરીકે કેન્દ્ર સરકાર દ્વારા રોડ સેફ્ટી એવોર્ડ એનાયત કરાયો છે. એસટી નિગમે 7,500 ફ્લીટ સર્વિસનું સંચાલન સલામત અને ઓછામાં ઓછા અકસ્માતથી કરીને આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. રાજ્યમાં 1 લાખ કિલોમીટરે થતા અકસ્માતનું પ્રમાણ દેશમાં સૌથી ઓછું 0.6 રહ્યું છે. ગુજરાતને આ એવોર્ડ વાહન વ્યવહાર નિગમોના જૂના અકસ્માતોની માહિતી અને રેટનું વિશ્લેષણ કરીને તેમજ સલામત ડ્રાઇવિંગની સ્ટ્રેટેજીના અમલીકરણથી પ્રાપ્ત થયું છે. 10 વર્ષમાં અકસ્માતોનું પ્રમાણ 0.11થી ઘટીને 0.06 જેટલું નીચે ગયું છે. એસટી વિભાગ દ્વારા સલામત ડ્રાઇવિંગ માટે ઓપન હાઉસ સેફ્ટી મીટિંગ, માસ્ટર ટ્રેનરની નિમણૂક, ડ્રાઈવરોનું મેડિકલ ચેકઅપ, ડ્રિંક એન્ડ ડ્રાઇવની નીતિ અટકાવવા બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ જેવી સ્ટ્રેટેજી અમલી છે. કેબીસી ન્યૂઝ ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન